આ વિડીયો તમને બીમાર પડતા બચાવી શકે છે. હવે અત્યારે વરસાદની ઋતુમાં ચાંદીપુરા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા અનેક રોગો ફેલાઈ રહ્યા છે અને સાથે જ મચ્છરોનો આતંક પણ વધી રહ્યો છે. ચોમાસાની ઋતુને હું વરસાદની ઋતુ તો ગણાવું છું, આ સાથે જ તેને બીમારીની ઋતુ પણ ગણાવું છું, કારણ કે આ ઋતુમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ જતા હોય છે અને તેને કારણે ઘણી ગંદકી થતી હોય છે અને આ જ કારણે મચ્છરોનો ત્રાસ વધી જતો હોય છે. મચ્છર કરડવાને કારણે આ ઋતુમાં ખાસ કરીને ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગો થતા હોય છે. સાથે જ આ વિડીયોમાં હું તમને તેનાથી બચવા માટે કેટલીક ટિપ્સ જણાવીશ, તો આ વિડીયો આખો જોઈ લેજો. સામાન્ય રીતે વરસાદની ઋતુમાં અચાનક વાતાવરણ બદલવાને કારણે તાવ આવવો એ સામાન્ય બાબત છે, પરંતુ આ જે તાવ છે એ ડેન્ગ્યુ, ચિકનગુનિયા અથવા મલેરિયાનો હોઈ શકે છે. ખાસ વાત એ છે કે આ ત્રણેય બીમારી ચોમાસાની ઋતુમાં વધારે ફેલાય છે અને તેનાથી પણ વધારે ખાસ વાત એ છે કે આ ત્રણેય બીમારી મચ્છર કરડવાને કારણે વધારે ફેલાય છે. હવે આ ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે, તેનાથી મચ્છર થતા હોય છે. મચ્છરથી કેવી રીતે બચવું એ જાણતા પહેલા એક કામ કરી લઈએ કે આ ત્રણેય બીમારીઓના લક્ષણ શું છે. સૌથી પહેલા ડેન્ગ્યુની વાત કરીએ તો ડેન્ગ્યુના દર્દીને બે લક્ષણ જોવા મળે છે, જેમાં હળવા અને ભારે લક્ષણો હોય છે. ડેન્ગ્યુના દર્દીને ખાસ કરીને તાવ ચડ ઉતર થતો હોય છે, ઠંડી પડતી હોય છે, માથાનો દુખાવો થતો હોય છે, સાથે જ હાથ પગમાં પણ દુખાવો થતો હોય છે. તેની સામે ચિકનગુનિયામાં ખાસ કરીને સાંધાનો દુખાવો થતો હોય છે, તાવ પણ આવતો હોય છે અને માથું પણ દુખતું હોય છે. અને તેની સામે મલેરિયાના જે દર્દી હોય છે તેને ઠંડી પડવી, તાવ આવવો અને સામાન્ય આવા જ લક્ષણો જોવા મળતા હોય છે. હવે આ બધા લક્ષણો તો આપણે જાણી લીધા. હવે જાણી લઈએ કે આપણે મચ્છરથી કેવી રીતે બચી શકીએ. ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવી ઘણી બીમારીઓથી બચવા માટે તમારે મચ્છરથી બચવું જરૂરી છે અને મચ્છરથી બચવા માટે તમારે સામાન્ય રીતે લાંબી સ્લીવ્સના કપડાં પહેરવા જોઈએ, ઘરની આસપાસ પાણી એકઠું ના થવા દેવું જોઈએ, સાથે જ ઘરની આસપાસ ગંદકી પણ ના થવા દેવી જોઈએ. અને જો તમારા ઘરની આસપાસ કોઈ ખાડા છે જેમાં પાણી ભરાઈ ગયું છે તો તમારે માટી લઈને તે ખાડાને પણ પૂરી દેવા જોઈએ. સાથે જ તમારા ઘરમાં મચ્છર ન થાય એની માટે પણ તમારે અલગ અલગ ઉપાયો કરતા રહેવા જોઈએ. તમારા ઘરની અંદર મચ્છર ના આવે એ માટે તમારે કપૂર સળગાવવું જોઈએ. આ સિવાય લીમડાના પાનનો ધુમાડો કરવો જોઈએ. આ સિવાય લસણ અને લવિંગને પાણીમાં ઉકાળીને તેને સ્પ્રેની બોટલમાં ભરીને આખા ઘરમાં તેનો છંટકાવ કરવો જોઈએ. આ સાથે જ બજારમાં ઘણી ક્રીમ અને સ્પ્રે મળે છે જે તમને મચ્છરથી બચાવી શકે છે. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. તમારે જો કોઈ પણ હેલ્થ સંબંધિત સમસ્યા હોય તો તમારા ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ સાથે જ આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. આ ઉપરાંત અમારી ચેનલ vtvgujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.